મહંત સ્વામી મહારાજ બોલવા માંડ્યા કે બધાનો દાસ એવો હું કેશવ જીવનદાસ, એટલું બોલ્યા. પછી મુનિચિંતન સ્વામીએ પૂછ્યું કે આપ તો બધાના ગુરુ છો. તો મહંત સ્વામી મહારાજે કીધું કે દાસપણામાં બહુ મજા આવે છે. પછી કીધું કે બાપ થાય તો પોતે હેરાન થાય અને બીજાને હેરાન કરે. તો મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણે વર્ષોથી જોતા આવ્યા છે કે આ પ્રસંગમાં તમે જોવા જાઓ તો 8 જ મહિના થયા છે ગુરુપદે બેઠા ત્યારથી, તોય એમને હજુ મનાતું જ નથી પોતે ગુરુ છે. આમ એવું કંઈક ગોઠવણીથી આ બોલ્યા હોય કે એવું કંઈક પ્રેક્ટિસથી બોલ્યા હોય અને મજા આવે છે. એમાં શું મજા આવે? આપણે તો સૂવામાં મજા આવે, ખાવામાં મજા આવે, ફરવામાં મજા આવે, એવી બધીમાં. અત્યારે કિશોરોને પૂછીએ ને કે જીમમાં કેટલો સમય કાઢે છે, તો પૂછજો કે અમુક તો 2 થી 3 કલાક કાઢે, એને મજા આવે. તો આપણી બધી મજાની વ્યાખ્યા એ જુદી છે, એ આ લોકની બધી વ્યાખ્યાઓ છે. પણ મહંત સ્વામી મહારાજ ખરેખર જ્યારે ગુરુપદે આવ્યા, હમણાં 10 વર્ષ પૂરા થશે, પણ આપણે જોયું છે કે જુદા હાઈટ ઉપર આપણને લઈ ગયા છે. આપણે સંપની ભાવના દ્રઢાવી છે, નિર્દોષ બુદ્ધિની ભાવના દ્રઢાવી છે, દાસભાવની ભાવના દ્રઢાવી છે. આ બધા જે મૂલ્યો જે છે, જે સત્સંગમાં અંતરથી આગળ વધવાના, તો એ બધામાં આપણે બહુ દ્રઢ કરાવ્યું છે. એવી રીતે ગઢડા પ્રથમના 71ના વચનમાં મહારાજે કીધું છે કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતાના અક્ષરધામ પાર્ષદો મુક્તો સહિત પધારે છે અને એવા ગુણાતીત સત્પુરુષને લઈને પધારે છે. ગઢડા પ્રથમના 67માં મહારાજે કીધું કે એમના જેવા ગુણ આપણામાં આવે. એ ક્યારે આવે એ બધી વાત થઈ છે. એમાં મુમુક્ષુ જીવ હોય એને આવા સત્પુરુષના ગુણ ક્યારે આવે? યોગી ગીતામાં યોગી બાપાએ જે પ્રાર્થના માગી એમાં એમને કીધું કે હે શાસ્ત્રીજી મહારાજ, આપના જેવા ગુણ અમારામાં આવે. તો ગુણાતીત સંતના ગુણો કેવા છે? અમાયિક છે. ગુણાતીત સંતના ગુણો કેવા છે? અનાદિના છે. ગુણાતીત સંતના ગુણો કેવા છે? એ માયાનો લેશ નથી એ ગુણોમાં. એટલે આપણે ઈચ્છા થાય કે એવા ગુણ આપણામાં આવે. બીજું કે ગુણાતીત સંતના ગુણો આપણે જોઈએ તો આ દુનિયાથી ટોટલ ઓપોઝિટ છે. કે દાખલા તરીકે અજાત શત્રુપણું, આવી ભાવના રાખવાની કોની ઈચ્છા છે? આ દુનિયામાં તમે જુઓ, પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં અક્ષરધામ એટેક થયું 2002માં, ત્યાં જઈને પ્રાર્થના કરે છે કે જ્યાં 2 ટેરરિસ્ટ મરી ગયા હતા, પ્રાર્થના કરે છે, 2 પુષ્પ પધરાવીને કીધું આ લોકોની સદગતિ થાય. આવો વ્યક્તિ દુનિયામાં છે કે આવું અજાત શત્રુપણું? મહંત સ્વામી મહારાજે 2018માં રાજકોટમાં જન્મજયંતિ થઈ પ્રમુખ સ્વામી મહારાજની, અને જેને જેને આપણે જમીનો ના આપી એને આપણે શું કામ મદદ કરીએ? તે છતાં મહંત સ્વામી મહારાજે સંતોને કીધું કે આપણે બધાને આમંત્રણ આપો, કે જેને આપણે મદદ કરી એને તો આમંત્રણ આપો, જેને આપણે મદદ નાય કરી હોય એને તમે આમંત્રણ આપો. અજાત શત્રુપણું, સત્પુરુષના જીવનમાં અહમ શૂન્યતા, આ પણ એક ગુણ, બહુ મહત્વનો ગુણ છે. કારણ કે બધાને મોટા થવું છે, બધાને મોટા થવું છે, બધાને પ્રસિદ્ધિ મેળવવી છે. પ્રસિદ્ધિ તો મેળવે પણ બધા જાણે એવી પ્રસિદ્ધિ મેળવી છે. સત્પુરુષના ગુણમાં નિસ્વાર્થ પ્રેમ છે. 2023માં મહંત સ્વામી મહારાજ ટોરોન્ટોમાં બિરાજમાન હતા ને ત્યાં કિશોર દિન થયો હતો. કિશોર દિનમાં મહંત સ્વામી મહારાજે ઈચ્છા દર્શાવી કે બધા કિશોરો નિયમો લે, જુદા જુદા નિયમો લે. આશીર્વાદમાં મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા કે મારે તમારી પાસે કાંઈ જોઈતું નથી. હકીકતમાં આપણે જોયું છે, યોગી બાપામાં જોયું, પ્રમુખ સ્વામી મહારાજમાં જોયું, મહંત સ્વામી મહારાજ આપણી પાસે શું માગ્યું છે? આપણે બધાએ એક એક પત્ર લખ્યો હશે મહંત સ્વામી મહારાજને આપણા બધા પ્રશ્નો ઠાલવવા માટે, પણ એમને રિપ્લાયમાં આપણી પાસે કીધું કે મારા માટે આ મોકલજો, કે મારા માટે આટલું તમે કરી આપજો. લૌકિક દ્રષ્ટિએ જરાય નહીં, એને આપણી પાસે કાંઈ જોઈતું જ નથી. નિસ્વાર્થ પ્રેમ આપે છે આપણને.
પછી જોઈએ તો કોઈનું અહિત, પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે પૂછવામાં આવ્યો કે તમે આખો દિવસ ભગવાનના વિચારમાં રચ્યા પચ્યા હોય છે, તો તમને કયો વિચાર ક્યારેય નથી આવ્યો? તો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલે કે કોઈનું અહિત કરવાનો વિચાર ક્યારેય નથી આવ્યો. મહંત સ્વામી મહારાજના જીવનમાં તો સ્વપ્નમાં અહિત નથી થતું, તો જાગ્રતમાં તો ક્યાંથી થાય? એમને સ્વપ્ન એવા બધા આવે કે કોકના દાસ થઈ ગયા હોય, કોકના ગુણ ગ્રહણ કરતા હોય, એવા બધા સ્વપ્ન આવે. પ્રમુખ સ્વામી મહારાજ 2005માં દિલ્હી અક્ષરધામનું ઉદ્ઘાટન થયું. 2005માં, નેક્સ્ટ સ્લાઇડ. 2005માં દિલ્હી અક્ષરધામનું ઉદ્ઘાટન થયું, અને એ વખતે જ્યારે ઉદ્ઘાટન થયું ને ઉદ્ઘાટનનો ઉત્સવ સમારોહ સભા હતી, અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજને જ્યાં સુધી કીધું નહીં ત્યાં સુધી સભામાં આવવાનું આદેશ નહોતો. સંતોએ કીધું કે અમે તમને કહીશું, કારણ કે આપણે જાણીએ છીએ કે બધા મોટા મોટા મહેમાનો આવ્યા હતા. અડવાણી સાહેબ, મનમોહન સિંહ, અબ્દુલ કલામ વગેરે બધા આવ્યા હતા. એ લોકોનું જ્યારે એન્ટ્રી પડે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની એન્ટ્રી પાડવાની હતી. તો પ્રમુખ સ્વામી મહારાજ ઉતારામાં બેઠા હતા સોફા ઉપર. તો શું કરતા હતા? ખાલી બેઠા હતા? ના, પત્ર વાંચન કરતા હતા. બાપાને જ્યારે પૂછ્યું કે બાપા અત્યારે તો તમે શાંતિથી બેસો, તો બાપા કે આ શાંતિ જ છે. તો આટલો મોટો ઉત્સવની રાહ જોવામાં સમયોમાં જવાનું છે, પણ અહીંયા એક બાજુ બાપા પત્ર લેખન કરતા હતા. આશીર્વાદમાં બાપા શું બોલ્યા કે આ હરીફાઈ માટે નથી કર્યું, અક્ષરધામ બનાવ્યું છે હરીફાઈ માટે નથી કર્યું, યોગીજી મહારાજનો સંકલ્પ પૂરો કરવા માટે અક્ષરધામ બનાવ્યું છે. તો આ મારા પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે મારા સંકલ્પથી શેકેલો પાપડ પણ ભાંગી ના શકે. તો મારામાં શું છે? કાંઈ જ નથી. આ તો કેવળ યોગી બાપાને રાજી કરવા માટે એમના પ્રતાપથી થયું છે. મારામાં કાંઈ નથી, મારા પ્રતાપથી થયું નથી. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોઈએ કે આપણા જીવનમાં જોઈએ, ફોર એક્ઝામ્પલ આપણે કંઈક નવી ગાડી લીધી હોય, આજે જ નવી ગાડીનું પૂજન સંતોએ કર્યું, બારે નવી ગાડી લીધી હોય, નવું ઘર લીધું હોય, કંઈક જોબમાં પ્રમોશન મળ્યું હોય, તો મંદિરમાં છે ને એક વેત ઉપર થોડાક ચાલીએ અને આપણી ઈચ્છા દર્શાવીએ. કોઈ મને પૂછે તમે નવી ગાડી લીધી? ઓ, નવું ઘર લીધું, રેનોવેટ કર્યું? એટલે આપણી એવી ઈચ્છા, અંતરમાં ઈચ્છા એવી રહેતી હોય છે. તો કેફમાં ફરતા હોઈએ છીએ આપણે. પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે નોબેલ પીસ પ્રાઇઝ આપવાની વાત થઈ, હજુ તો વિનંતીને હજુ વાર્તાલાપ ચાલે છે આપવું કે નહીં, વાત થઈ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે અસંખ્ય વાર આ પ્રસંગ બોલ્યા છે. અને એમને કીધું કે તમે તો મને એક આપશો, મારી પાસે તો બે છે. શાસ્ત્રીમાં યોગીજીમાં મળ્યા, એ જ નોબેલ પીસ. હમણાં જ પ્રમુખ મહંત સ્વામી મહારાજને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સન્માન થયું 2 ફેબ્રુઆરી 2026 અટલાંટામાં જન્મજયંતિના સ્ટેજ ઉપર. શું કીધું? મહંત સ્વામી મહારાજે કીધું કે આ મારા માટે નથી, આ તો ભગવાનને અર્પણ, આ બાળકોને અર્પણ. અવોર્ડ કોને મળે છે ને કોને અર્પણ કરે છે? એને જરાય માનની ઈચ્છા જ નથી, જરાય અહમ શૂન્યતા જેવી વાત કરીએ છીએ ને, બહુ જ વિચારવા જેવો ગુણ છે. અને ખરેખર એનું મનન ચિંતન કરો તો તમને ખ્યાલ આવે કે આ સત્પુરુષ કઈ દિશામાં ફરે છે, કયા કક્ષાએ બેઠા છે. એવી રીતે 23મી જુલાઈ 2017માં મહંત સ્વામી મહારાજ ટોરોન્ટોમાં બિરાજમાન હતા. ટોરોન્ટોમાં 2 પાર્ષદોને આગલા દિવસે દીક્ષા આપી. દીક્ષા આપીને બીજે દિવસે સવારે પારણા હોય, સંતોને જે દિવસ દીક્ષા હોય એ દિવસ ઉપવાસ હોય. પારણા હતા તો એ લોકોની ઈચ્છા થઈ કે આપણે મહંત સ્વામી મહારાજને પત્તર પ્રસાદીનું કરવા આપીએ. એટલે પત્તર ત્યાં રાખ્યા હતા, પ્રસાદીનું કરવા ત્યાં મૂક્યા હતા. અને એ વખતે મહંત સ્વામી મહારાજે પગે લાગ્યા. એમને તો બધી મિષ્ટાનથી ભરીને પ્રસાદીનું કરવાનું હતું, એની જગ્યાએ બાપા પગે લાગ્યા. પગે લાગીને આગળ એમની રૂમ તરફ ગયા. ત્યાં સંતોએ બાપાને પૂછ્યું કે બાપા આપણે પગે કેમ લાગ્યા, પત્તરને પગે કેમ લાગ્યા? તો ગુરુ તો આપ છો, તો આપે તો સ્પર્શ કરીને એને પ્રસાદીભૂત કરવાના હતું. ત્યારે મહંત સ્વામી મહારાજ બહુ મુદ્દાની વાત કરી. મહંત સ્વામી મહારાજ કે દાસ ભાવે ભક્તિ કરવાની છે, બાપ ભાવે નહીં. તમે આમ વિચાર કરો ને કે આટલું બોલવું ને એ જ અઘરું પડતું હોય છે અમુક લોકોને.
મહંત સ્વામી મહારાજ આટલું બોલીને ગયા. પછી મુનિચિંતન સ્વામીએ બાપાને કીધું, બાપા આપ તો ગુરુ છો ને, આપ તો ગુરુ છો ને. મહંત સ્વામી મહારાજે કે ગુરુની કોને પડી છે? પછી મહંત સ્વામી મહારાજ કે ગુરુ 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 મંડ્યા છો, ગુરુ ગુરુ ગુરુ, પણ મને ગુરુની પડી જ નથી. પછી મહંત સ્વામી મહારાજ અલ્પાહાર કરવા બેઠા ને ત્યાં ફરી બોલ્યા આ વાક્ય કે મને મનાતું જ નથી કે હું ગુરુ છું, નેતા છું, મુખ્ય છું, મોટો છું. મહારાજ સ્વામી મળ્યા એટલે દાસ ભાવે ભક્તિ કરવાની છે. તો મહંત સ્વામી મહારાજના જીવનમાં જોઈએ તો પ્રથમ ધર્મયાત્રા ગુરુપદે 2017માં બધે અમેરિકામાં બધે વિચરણ કર્યું. પ્રથમ ધર્મયાત્રા એટલે બધાને જાણ કરવાની હતી કે આ નવા ગુરુ મહંત સ્વામી મહારાજ છે, હવે પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા છે. એટલે આ રીતે બધે પ્રચાર કરવાનો હતો. બધી પૂજાઓમાં, સભાઓમાં હજારો હરિભક્તો આવે, ગુણભાવી લોકો આવે, ગેસ્ટ આવે, મહેમાનો આવે, બધાને જાણ કરવાની, બધાને મહંત સ્વામી મહારાજનો મહિમા કહેવાનો. તો કીર્તનો પણ એવી જ રીતે ગવાય, મહંત સ્વામી મહારાજના મહિમાના બધા કીર્તનો. તો જૈનાદો પણ બધે વગેરે જૈનાદો પણ મહંત સ્વામી મહારાજની થાય. તે છતાં ગુરુ મનાતું જ નથી. મહંત સ્વામી મહારાજને ગુરુ પોતે મનાતા જ નથી. તો આ રીતે પાર્ષદો જોડે જ્યારે વાત થઈ ત્યારે એ લોકોએ કીધું, આમાંના બે સંતો ટોરન્ટોમાં સેવા કરે છે, એ લોકોને પૂછ્યું કે અમે તો એક દિવસના પાર્ષદ હતા, સાધુ તો થયા જ નથી. એક દિવસના પાર્ષદને આવું પગે લાગવા પત્તરને, અને ગુરુ, સંસ્થાના ગુરુ આવો પગે લાગો, અમને પણ શરમ આવી કે આવું મહંત સ્વામી મહારાજ આવી ક્રિયા કરે છે.